આ મેસેજ મંત્ર સોફ્ટવેર છે. તમે અહીંયા જેટલા ડિવાઇસ લોગિન કરેલા હોય એ બતાવે છે. અહીંયા તમે જેટલા ઓટો રિપ્લે સેટ કરેલા હોય એ બતાવે છે. અહીંયા તમે જેટલા વેલકમ મેસેજ સેટ કરેલા હોય એ બતાવે છે. અહીંયા તમે જેટલા ટેમ્પલેટ બનાવેલા હોય એ બતાવે છે. અને અહીંયા તમે જેટલા ટોટલ કેમ્પેન રન કરેલા હોય એ બતાવે છે. પછી છે ડિવાઇસ. ડિવાઇસમાં તમે એક સાથે 10 અલગ અલગ નંબરથી લોગિન કરી શકો છો. પહેલાં ક્રિએટમાં જવાનું, અહીંયા ઇન્સ્ટન્સનું નામ આપી દેવાનું, અહીંયા ક્રિએટ કરી લેવાનું અને અહીંયાથી શો QR કરીને વોટ્સએપમાંથી સ્કેન કરી લેવાનું. લોગિન થઈ જાય એટલે અહીંયા રેડી લખાઈને આવી જશે. પછી છે સેન્ડ મેસેજ. તો અહીંયાથી તમારે કોઈ કસ્ટમરને મેસેજ સેન્ડ કરવો હોય તો એ ક્રિએટ કરી શકો છો. પહેલાં અહીંયાથી ઇન્સ્ટન્સ સિલેક્ટ કરવાનું, અહીંયાથી મેસેજ ટાઈપ. આમાંથી તમે કોઈ પણ મેસેજ ટાઈપ સિલેક્ટ કરી શકો છો. તો પહેલાં આપણે કરીએ ટેક્સ્ટ. અહીંયા પહેલાં મેસેજ લખી દેવાનો. પછી તમારે જે કસ્ટમરને મેસેજ સેન્ડ કરવા હોય એમના કોન્ટેક્ટની તમારી પાસે એક્સેલ શીટ હોય તો અહીંયાથી ઇમ્પોર્ટમાંથી કરવાનું. ફાઇલ સિલેક્ટ કરીને અહીંયાથી નેક્સ્ટ કરવાનું. પછી આમાં તમારે કોઈ વેરિયેબલ એડ કરવા હોય તો અહીંયા વેરિયેબલ 1, વેરિયેબલ 2 અને અહીંયાથી વેરિયેબલ 3. પછી અહીંયાથી નેક્સ્ટ અને કન્ફર્મ, એટલે એ એક્સેલ શીટના નંબર તમને અહીંયા શો થઈ જશે. પછી અહીંયાથી ઇન્સર્ટ કન્ટ્રી કોડ કરી દેવાનો અને અપ્લાય, અને અહીંયાથી કેમ્પેનનું નામ આપીને મેસેજ સેન્ડ કરી દેવાનો. અહીંયાથી તમે મેસેજનો રિવ્યૂ પણ લઈ શકો છો. પછી છે બીજો મેસેજ ટાઈપ, ટેક્સ્ટ વિથ મીડિયા. આમાં પહેલાં અહીંયાથી ઇમેજ અપલોડ કરવાની. ઇમેજ સિલેક્ટ કરીને ઇમેજ પર ક્લિક કરીને તેની અંદર કેપ્શન લખવાનું. પછી અહીંયાથી સેવ કરી લેવાનું. અને તમારી પાસે કોન્ટેક્ટ લિસ્ટની એક્સેલ શીટ ના હોય તો તમે અહીંયાથી મેન્યુઅલ ઇમ્પોર્ટમાંથી પણ સેન્ડ કરી શકો છો. અહીંયા નંબર લખી લેવાનો. પછી અહીંયાથી ઇમ્પોર્ટ કરી લેવાનું અને અહીંયાથી ઇન્સર્ટ કન્ટ્રી કોડ કરીને અપ્લાય કરી દેવાનું અને કેમ્પેનનું નામ આપીને સેન્ડ કરી દેવાનું. પછી છે ત્રીજો ટાઈપ, બટન્સ. આમાં તમે બટન્સ પણ એડ કરી શકો છો. પહેલા અહીંયા મેસેજ લખવાનો. પછી અહીંયાથી બટન સિલેક્ટ કરવાના. પહેલા ફૂટરમાં લખવાનું. પછી બટન ટાઈપ સિલેક્ટ કરવાના. એમાં ક્વિક રિપ્લે રાખવાનું. એમાં અહીંયા લખવાનું બાય નાવ. પછી તમારે કોલ બટન એડ કરવું હોય તો અહીંયાથી એડ બટન કરવાનું. અહીંયાથી કોલ બટન સિલેક્ટ કરવાનું. અહીંયા કોલ નાવ લખવાનું ને અહીંયા તમારો નંબર લખી દેવાનો. પછી તમારે કોઈ વેબસાઇટની લિંક અથવા ડેમો વિડીયોની લિંક મૂકવી હોય તો અહીંયાથી URL બટન સિલેક્ટ કરવાનું ને અહીંયા ડેમો વિડીયો લખી દેવાનું અને અહીંયા એની લિંક મૂકી દેવાની. પછી છે અનસબસ્ક્રાઇબનું બટન. તો એમાં તમે એ રીતે રાખી શકો કે તમે કોઈ કસ્ટમરને અનસબસ્ક્રાઇબનું બટન સેન્ડ કરો ત્યારે તે બટન પર ક્લિક કરે તો તમને ડેટા મળી શકે છે, જેથી તમને ખ્યાલ આવે કે એમને તમને અનસબસ્ક્રાઇબ કર્યા છે, જેથી તમારો નંબર બ્લોક થવાના ચાન્સીસ ઓછા રહેશે. પછી છે ફોર્થ ટાઈપ, બટન વિથ મીડિયા. તો એમાં તમે
બટનની સાથે ઇમેજ પણ સેન્ડ કરી શકો છો. અહીંયાથી પહેલા ઇમેજ અપલોડ કરવાની. ઇમેજ પર ક્લિક કરીને તમે અંદર પણ એમાં મેસેજ લખી શકો છો. તમે આની અંદર પણ બટન રાખી શકો છો. આપણે બહાર જોયું એવી રીતે. આમાં આપણે પેલું રાખીએ ક્વિક રિપ્લે બટન, તો તેમાં અહીંયા લખવાનું અવર પ્રોડક્ટ અને અહીંયાથી સેવ કરી લેવાનું. કેમ્પેનનું નામ આપીને સેન્ડ પણ કરી શકો છો અને અહીંયાથી પ્રિવ્યુ પણ લઈ શકો છો. પછી છે લિસ્ટ, તો એમાં તમે અહીંયા પહેલા મેસેજ લખી શકો છો અને અહીંયા લિસ્ટ મેનુ પણ બનાવી શકો છો. મેનુ ટાઇટલ આપવાનું, બટન ટેક્સ્ટમાં લખવાનું, પછી મેનુ સેક્શન ટાઇટલમાં લખવાનું, પછી છે મેનુ 1, તેમાં ટાઇટલમાં તમે કંઈ પણ રાખી શકો છો. હું રાખું છું મારી પ્રોડક્ટનું નામ અને ડિસ્ક્રિપ્શનમાં રાખું છું પ્રાઇસ. પછી છે મેનુ 2, એમાં ટાઇટલમાં હું મારી બીજી પ્રોડક્ટનું નામ રાખું છું અને એની પ્રાઇસ લખું છું. ને અહીંયાથી મેન્યુઅલ ઇમ્પોર્ટમાં નંબર લખીને ઇમ્પોર્ટ કરું છું અને કેમ્પેનનું નામ આપીને મેસેજ સેન્ડ કરું છું. અહીંયાથી તમે પ્રિવ્યુ પણ લઈ શકો છો કે લિસ્ટ વાળું ફોનની ડિસ્પ્લેમાં કેવી રીતે દેખાય છે. પછી છે લિસ્ટ વિથ મીડિયા, તો તમે લિસ્ટની સાથે કોઈ ઇમેજ પણ સેન્ડ કરી શકો છો. પહેલાં અહીંયાથી ઇમેજ અપલોડ કરવાની, પછી ઇમેજ પર ક્લિક કરીને અહીંયા તમે કેપ્શન પણ લખી શકો છો. પછી અહીંયાથી સેવ કરી લેવાનું અને અહીંયા કેમ્પેનનું નામ આપીને સેન્ડ કરી દેવાનું. તમે અહીંયા પ્રિવ્યુ લઈ શકો છો કે લિસ્ટમાં ઇમેજ સાથે કેવી રીતે મોબાઈલની ડિસ્પ્લે પર દેખાય છે. પછી છે પોલ, તો એમાં તમે પહેલા અહીંયા મેસેજ લખી શકો છો અને ક્વેશ્ચન લખી શકો છો પોલમાં. અહીંયા અલો મલ્ટિપલ આન્સરને અપ્રૂવ કરવાનું અને અહીંયા ઓપ્શન 1 અને 2માં લખવાનું. પછી અહીંયાથી કેમ્પેનનું નામ આપીને સેન્ડ કરી દેવાનું. તમે આનો પણ પ્રિવ્યુ લઈ શકો છો. પછી છે પોલ વિથ મીડિયા, તો તેમાં પહેલા અહીંયાથી ઇમેજ અપલોડ કરવાની. ઇમેજની અંદર તમારે કેપ્શન લખવું હોય તો અહીંયા લખી શકો છો. ને અહીંયાથી સેવ કરી લેવાનું. પછી અહીંયા મેસેજ લખી દેવાનો, અહીંયા ક્વેશ્ચન અને અહીંયા ઓપ્શનમાં લખી લેવાનું અને અહીંયા કેમ્પેનનું નામ આપીને સેન્ડ કરી દેવાનું. પછી છે વેલકમ મેસેજ, તો તમને કોઈ કસ્ટમર પહેલી વાર મેસેજ કરે તો તમે અહીંયાથી વેલકમ મેસેજ સેટ કરી શકો છો. અહીંયા તમે મલ્ટિપલ વેલકમ મેસેજ સેટ કરી શકો છો. પહેલાં અહીંયા એડ વેલકમ મેસેજમાં જવાનું, અહીંયાથી ઇન્સ્ટન્ટ સિલેક્ટ કરવાનું. અહીંયા તમે
બધા જ નંબરમાંથી વેલકમ મેસેજ સેટ કરવા માંગતા હો તો એ પણ કરી શકો છો. પછી અહીંયાથી મેસેજ ટાઈપ સિલેક્ટ કરવાનું. અહીંયાથી તમે કોઈ પણ મેસેજ ટાઈપ સિલેક્ટ કરી શકો છો, જેમ કે ટેક્સ્ટ વિથ મીડિયા. તો અહીંયા પહેલા ઇમેજ અપલોડ કરવાની. ઇમેજ પર ક્લિક કરીને અહીંયા કેપ્શન લખવાનું. અહીંયાથી સેવ કરી લેવાનું અને ક્રિએટ કરી લેવાનું. એટલે તમને એ વેલકમ મેસેજ અહીંયા શો થઈ જશે. પછી છે ઓટો રિપ્લે. તો તમે અહીંયા મલ્ટિપલ નંબરમાંથી મલ્ટિપલ ઓટો રિપ્લે સેટ કરી શકો છો. પહેલાં અહીંયા એડ ઓટો રિપ્લેમાં જવાનું. અહીંયા ઇન્સ્ટન્ટ સિલેક્ટ કરવાનું. તમે કોઈ એક નંબરમાંથી પણ ઓટો રિપ્લે સેટ કરી શકો છો. પછી અહીંયા કીવર્ડ લખવાના. અહીંયા તમે મલ્ટિપલ કીવર્ડ લખી શકો છો. પછી અહીંયા મેસેજ ટાઈપ સિલેક્ટ કરવાનું, જેમ કે ટેક્સ્ટ. પછી અહીંયા મેસેજ લખવાનું. અહીંયાથી તમે ઇમોજી પણ રાખી શકો છો. પછી અહીંયાથી ક્રિએટ કરી લેવાનું, એટલે તમને વેલકમ મેસેજ અહીંયા શો થઈ જશે. પછી તમે આનો પ્રિવ્યુ પણ લઈ શકો છો. પછી છે ટેમ્પલેટ. તો તમારે કોઈ સેમ કસ્ટમરને સેમ મેસેજ કરવાના થતા હોય તો તમે અહીંયા ટેમ્પલેટ પણ બનાવી શકો છો. પહેલાં અહીંયા એડ ટેમ્પલેટમાં જવાનું. અહીંયાથી ટેમ્પલેટનું નામ આપી દેવાનું અને મેસેજ ટાઈપ સિલેક્ટ કરી લેવાનું, જેમ કે બટન્સ. અહીંયા પહેલાં મેસેજ લખવાનું. તમે અહીંયા વેરિયેબલ પણ એડ કરી શકો છો, જેથી પર્સનલાઇઝ મેસેજ જેવું લાગે છે. અહીંયા બટન એડ કરી દેવાના, જેવી રીતે આપણે આગળ જોયું. અહીંયા ઓલ બટન પણ રાખી શકો છો. અહીંયા તમારો નંબર લખી દેવાનો અને અહીંયાથી ક્રિએટ કરી લેવાનું, એટલે તમને એ ટેમ્પલેટ અહીંયા શો થઈ જશે. તમે આનો પણ પ્રિવ્યુ લઈ શકો છો. પછી તમારે આ ટેમ્પલેટ ડાયરેક્ટ સેન્ડ કરવું હોય તો તમારે પહેલાં અહીંયા સેન્ડ મેસેજમાં જવાનું. અહીંયાથી ટેમ્પલેટ સિલેક્ટ કરવાનું. અહીંયાથી ઇન્સ્ટન્ટ સિલેક્ટ કરવાનું. પછી અહીંયાથી તમારી પાસે એક્સેલ શીટ હોય તો અહીંયાથી ઇમ્પોર્ટમાંથી કરવાનું, અને એક્સેલ શીટ ના હોય તો મેન્યુઅલ ઇમ્પોર્ટમાંથી કરવાનું. અહીંયા નંબર લખી દેવાનો. અહીંયાથી ઇમ્પોર્ટ કરી લેવાનું અને અહીંયા કેમ્પેઇનનું નામ આપીને સેન્ડ કરી દેવાનું છે. કોન્ટેક્ટ્સ. તો તમારે કોઈ સેમ કસ્ટમરને સેમ મેસેજ સેન્ડ કરવાના થતા હોય તો તમે અહીંયા કોન્ટેક્ટ લિસ્ટ પણ ક્રિએટ કરી શકો છો. કોન્ટેક્ટ લિસ્ટ ક્રિએટ કરવા માટે પહેલાં સેન્ડ મેસેજમાં જવાનું. અહીંયા એક્સેલ શીટ હોય તો ઇમ્પોર્ટ ફાઇલમાંથી એ શીટ સિલેક્ટ કરી લેવાની, એટલે નંબર તમને અહીંયા શો થઈ જશે. પછી અહીંયા નેક્સ્ટ કરવાનું અને કન્ફર્મ કરવાનું, એટલે નંબર અહીંયા આવી જશે. પછી અહીંયાથી ઇન્સર્ટ કન્ટ્રી કોડ કરી દેવાનો. અહીંયાથી ક્લિયર ઇનવેલિડ નંબર કરી દેવાના અને રિમૂવ ડુપ્લિકેટ નંબર કરી દેવાના. પછી અહીંયાથી ક્રિએટ કોન્ટેક્ટ લિસ્ટમાંથી કોન્ટેક્ટ લિસ્ટનું નામ આપી દેવાનું અને અહીંયાથી ક્રિએટ કરી લેવાની, એટલે કોન્ટેક્ટ લિસ્ટ તમને અહીંયા કોન્ટેક્ટ્સમાં શો થશે. અહીંયા તમે B2B કોન્ટેક્ટ લિસ્ટ, B2C કોન્ટેક્ટ લિસ્ટ વગેરે કોઈ પણ કોન્ટેક્ટ લિસ્ટ બનાવી શકો છો. પછી તમારે આ કોન્ટેક્ટ લિસ્ટ ડાયરેક્ટ મેસેજ સેન્ડ કરવો હોય તો એ લિસ્ટ અહીંયાથી સિલેક્ટ કરવાની. પછી અહીંયાથી ઇમ્પોર્ટ ઓલ કરવાના અને અહીંયાથી ડાયરેક્ટ એડ ટુ સેન્ડર લિસ્ટ કરી દેવાની.
એટલે એ નંબર અહીંયા શો થઈ જશે. પછી અહીંયાથી ટેમ્પલેટ સિલેક્ટ કરવાનું, ઇન્સ્ટન્સ સિલેક્ટ કરવાનું અને કેમ્પેઇનનું નામ આપીને સેન્ડ કરી દેવાની. પછી છે અનસબસ્ક્રાઇબ. તમે કોઈ કસ્ટમરને અનસબસ્ક્રાઇબનું બટન સેન્ડ કરો ત્યારે તે બટન પર ક્લિક કરે તો તમને તેનો ડેટા અહીંયા બતાય છે, જેનાથી તમને એ ખ્યાલ આવશે કે કેટલાય તમને અનસબસ્ક્રાઇબ કર્યા છે, જેથી તમારો નંબર બ્લોક થવાના ચાન્સીસ ઓછા રહેશે. પછી છે નંબર ફિલ્ટર. તો તમારી પાસે જે એક્સેલ શીટ હોય એમાં કોઈ ડુપ્લિકેટ નંબર અથવા ઇનવેલિડ નંબર હોય તો એ તમે અહીંયાથી રિમૂવ કરી શકો છો. પહેલાં ઇમ્પોર્ટમાં જવાનું, ફાઇલ સિલેક્ટ કરવાની, પછી અહીંયાથી નેક્સ્ટ કરવાનું અને કન્ફર્મ કરવાનું. પછી અહીંયાથી ઇન્સર્ટ કન્ટ્રી કોડ કરી દેવાનું પહેલાં. પછી અહીંયાથી રિમૂવ ડુપ્લિકેટ નંબર કરવાના. પછી અહીંયાથી ક્લિયર ઇનવેલિડ નંબર કરવાના અને ફિલ્ટર કરવાનું. એટલે જે ડુપ્લિકેટ નંબર હશે એ તમને અહીંયા દેખાઈ જશે. પછી એ અહીંયાથી ડિલીટ કરી દેવાનું. પછી તમારે આની એક્સેલ શીટ જોતી હોય તો અહીંયાથી એક્સપોર્ટ પરથી મળી જાય, અને કોન્ટેક્ટ લિસ્ટ ક્રિએટ કરવી હોય તો એ અહીંયાથી કરી શકો છો. અને આ લોકોને ડાયરેક્ટ મેસેજ સેન્ડ કરવા હોય તો અહીંયાથી ડાયરેક્ટ એડ ટુ સેન્ડર લિસ્ટ પર ક્લિક કરીને કરી શકો છો. છે ગ્રુપ ગ્રેબર. તો તમારે કે ગ્રુપમાંથી બધાને ઇન્ડિવિજ્યુઅલી મેસેજ સેન્ડ કરવા હોય તો તમે એ અહીંયાથી પણ કરી શકો છો. પહેલાં ઇન્સ્ટન્સ સિલેક્ટ કરવાનું, પછી ફેચ ગ્રુપ કરવાનું, એટલે તમને એ નંબરના જેટલા ગ્રુપ હશે એ અહીંયા શો થઈ જશે. પછી તમારે જે ગ્રુપમાંથી બધાને ઇન્ડિવિજ્યુઅલી મેસેજ સેન્ડ કરવા હોય એ ગ્રુપ સિલેક્ટ કરવાનું. પછી અહીંયાથી ઇમ્પોર્ટ ઓલ કરી લેવાનું, એટલે તમને એ નંબર અહીંયા શો થઈ જશે. પછી તમારે આ બધા નંબરની કોન્ટેક્ટ લિસ્ટ બનાવી હોય તો એ તમે અહીંયાથી કરી શકો છો. અને ડાયરેક્ટ મેસેજ સેન્ડ કરવા હોય તો અહીંયાથી એડ ટુ સેન્ડર લિસ્ટ પર ક્લિક કરવાનું, એટલે એ બધા નંબર અહીંયા આવી જશે. પછી અહીંયા ટેમ્પલેટ સિલેક્ટ કરવાનું, અહીંયા ઇન્સ્ટન્સ સિલેક્ટ કરવાનું અને કેમ્પેનનું નામ આપીને મેસેજ સેન્ડ કરી દેવાના. તો તમે અહીંયા તમારા મેસેજનો રિપોર્ટ જોઈ શકો છો. પહેલાં વ્યૂ રિપોર્ટમાં જવાનું. અહીંયા જોઈ શકો છો કે ટોટલ કેટલા મેસેજ હતા, કેટલા મેસેજ સેન્ડ થયા છે, કેટલા મેસેજ પેન્ડિંગ રહ્યા છે, કેટલા મેસેજ પોઝ થયા છે, કેટલા મેસેજ કેન્સલ થયા છે, કેટલા મેસેજ ફેલ થયા છે, કેટલા ઇનવેલિડ નંબર છે અને કેટલા નોન વોટ્સએપ નંબર છે. તમે અહીંયા આખો જ કેમ્પેન રિપોર્ટ જોઈ શકો છો. પછી છે રિસીવ મેસેજ. તો તમે અહીંયા જે નંબર લોગિન હોય એમાં કયા નંબરમાંથી શું મેસેજ આવ્યા છે એ અહીંયા જોઈ શકો છો. સેટિંગ. તો એમાં પહેલું છે સેન્ડિંગ મેસેજ. આમાં તમે સેન્ડ પેરેલલ મેસેજ સેટ કરી શકો છો અને નંબર બેન્ડ ના થાય એ માટે અહીંયા મેસેજ ડિલે સેટિંગ પણ કરી શકો છો. પછી છે સ્લીપિંગ મોડ. આમાં તમે સ્લીપિંગ મોડનું સેટિંગ કરી શકો છો. પછી છે સેન્ડિંગ મીડિયા. આમાં તમે અહીંયા અપ્રૂવ આપશો એટલે પહેલાં ઇમેજ સેન્ડ થશે અને પછી મેસેજ સેન્ડ થશે. પછી છે વેલકમ મેસેજ. તો આપણે જે વેલકમ મેસેજ અહીંયા બનાવેલો હોય એનો મેસેજ ડિલે સેટિંગ આપણે અહીંયા કરી શકીએ છીએ, જેમ કે 6 દિવસ, 5 દિવસ, 4 દિવસ. પછી અહીંયાથી સેવ કરી લેવાનું. પછી છે કન્ટ્રી એન્ડ લેંગ્વેજ. તો અહીંયાથી તમે કન્ટ્રી ચેન્જ કરી શકો છો અને અહીંયાથી લેંગ્વેજ ચેન્જ કરી શકો છો. પછી છે અનસબસ્ક્રાઇબ. તો આપણે એ અહીંયા આગળ જોયું એ રીતે. પછી છે સ્ટોરેજ. તો અહીંયા તમે જોઈ શકો છો કે સોફ્ટવેરમાં કઈ કઈ જગ્યાએ તમારી સ્ટોરેજ રોકાયેલી છે. પછી છે અધર. તો અહીંયા વોટ્સએપ હૂક નંબરમાં તમે અહીંયા જે નંબર લોગિન હોય એ નંબરના તમારે મેસેજ જોવા હોય અહીંયા રિસીવ મેસેજમાં, તો એ નંબર તમે અહીંયા લખીને એ મેસેજ જોઈ શકો છો.